નમસ્કાર, હું છું જયમિની પંડિત અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ ટેરોટી દુનિયામાં ખાસ ચર્ચામાં. 2026 વૃષભ રાશિના જીવનમાં શું ફેરફાર લાવશે? કેરિયર, લવ લાઈફ, હેલ્થ, પૈસા, કર્મ અને ભાગ્ય કયા ક્ષેત્રમાં ઉન્નતિ થશે? ક્યારે સાવધ રહેવું અને કયો મહિનો લકી બની શકશે? આ બધું આજે ટેરોટ કાર્ડ્સ દ્વારા સમજાવશું. આપણી સાથે છે મિસ પુનિત જુલ્લુલા, જેઓ આપશે વર્ષ 2026 માટે વૃષભ રાશિનું માર્ગદર્શન. ચાલો શરૂ કરીએ આજની ખોજ. પુનિતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ચાલો શરૂ કરીએ આજની ખોજ વિશે. વૃષભ રાશિ 2026ના મુખ્ય ટારોટ પ્રશ્નો સાર્વજનિક વિશે, જીવન અને ભાગ્ય વિશે. મિસ પુનિતજી, 2026 વર્ષ વૃષભ રાશિ માટે કેવું રહેશે? 2026 વર્ષ વૃષભ રાશિ માટે બહુ જ પોઝિટિવ રહેવાનું છે. સૌ પ્રથમ વી આર ધ વર્લ્ડનું કાર્ડ આવ્યું છે, એટલે એમની જે કંઈ કાર્યક્ષમતા હશે, એમનું જે કંઈ ઇન્ટેન્શન્સ હશે, આખું વર્લ્ડ એમને સપોર્ટ કરશે. એમની દુનિયા જે લિમિટેશનમાં હોય, ફેમિલી હોય, ફ્રેન્ડ્સ હોય, કલીગ્સ હોય, જે લોકો અત્યાર સુધી સપોર્ટ નહોતા કરતા એ બધા એમને સપોર્ટ કરશે. સાથે સાથે એમને ઘણા બધા એક્સપિરિયન્સ આ વર્ષમાં અનુભવ થશે અને સાથે સાથે એ લોકો મેડિટેશનના માર્ગે એટલે આધ્યાત્મિક માર્ગે પણ આગળ વધશે. જી, કયા મહિનામાં સૌથી વધુ સફળતા મળી શકશે? વૃષભ રાશિ માટે સૌથી વધારે સફળતા મળે છે મે મહિનામાં, અને સાથે સાથે એબન્ડન્સ એટલે સમૃદ્ધિનું કાર્ડ આવ્યું છે. તો શારીરિક, માનસિક, આર્થિક અને પારિવારિક બધી જ રીતે બધા જ સેક્ટરમાં તમને મે મંથમાં સફળતા મળશે. વૃષભ રાશિ માટે કઈ બાબતમાં સાવચેત રહેવું જરૂરી રહેશે? વૃષભ રાશિ માટે સાવચેત રહેવાની વાત આવે છે ત્યારે ખાસ કરીને મેન્ટલ ટોર્ચર, કોઈ પણ કાર્યક્ષેત્ર હોય, જોબ, પ્રમોશન, બિઝનેસ કે સ્ટડી, જ્યાં મેન્ટલ ટોર્ચર આવતું હોય ત્યાં પોતાના માઇન્ડને સૌથી પહેલાં ડિટોક્સ કરવાની જરૂર છે. આપણે અત્યાર સુધી એક્સરસાઇઝમાં ડિટોક્સ કરતા આવ્યા છીએ, પણ ડિજિટલ ડિટોક્સ અને મેન્ટલ ડિટોક્સ આ બંને જો 2026માં કરવામાં આવે તો ઓટોમેટિકલી વૃષભ રાશિ માટે આ વર્ષ ગોલ્ડન સાબિત થશે. વૃષભ રાશિના લોકો માટે 2026માં કિસ્મત કઈ રીતે સાથ આપશે? કિસ્મત કઈ રીતે સાથ આપશે? સાયલેન્સનું કાર્ડ આવ્યું છે, એટલે અનએક્સપેક્ટેડ સરપ્રાઈઝ 2026માં આવી શકે છે. તમે ધાર્યું નથી પણ અચાનકથી કોઈ પ્રોજેક્ટ આવી ગયું, અચાનકથી કોઈ ઇન્કમ, અથવા તો જો તમે સોલમેટ શોધી રહ્યા છો તો કોઈક ગેધરિંગમાં તમે ગયા ને ત્યાં કોઈ એવું વ્યક્તિ મળી ગયું જે તમને એવું લાગે કે તમે વર્ષોથી નહીં, જન્મોથી એને ઓળખો છો અને એ તમારા વાઇબ્રેશન્સને મેચ કરી જાય. સો એવા ઘણા સંજોગો બની શકશે જે અનએક્સપેક્ટેડ હશે પણ તમને ખુશી ને સરપ્રાઈઝ આપી જશે. જી પુનિતજી, પુનિતજી આગળ વાત કરીશું આપણે પ્રેમ અને લગ્ન જીવનના વિશે. જે સિંગલ વૃષભ રાશિ માટે 2026માં પ્રેમ યોગ છે. જે બી સિંગલ્સ છે ને વૃષભ રાશિના જાતકો છે એ માટે ડેફિનેટલી યોગ છે પ્રેમનું. 2026માં ફેબ્રુઆરી મંથથી મોમેન્ટ ટુ મોમેન્ટ એમના લાઈફમાં કોક પાત્રનું આગમન થશે ને એ પાત્ર એમના માટે પ્રેમનું આગમન લાવશે. એટલે ધીમે ધીમે એમના જીવનમાં પ્રેમની એન્ટ્રી થઈ રહી છે. હવે ઝાઝો સમય રહ્યો નથી એકલતાનો, હવે સમય છે પ્રેમનો. સો ડેફિનેટલી પ્રેમ યોગ આવી રહ્યું છે. લગ્ન માટે 2026 શુભ રહેશે. લગ્ન માટે 2026 ડેફિનેટલી શુભ છે. તમારી એકલતાને દૂર કરે છે અને ખાસ કરીને સપ્ટેમ્બર પછીના જે મહિના છે એ લગ્ન યોગ બહુ જ સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે વૃષભ રાશિના જાતકો માટે. એટલે સપ્ટેમ્બર પછી મેક્સિમમ લગ્નના મુહૂર્ત આવશે. વૃષભ રાશિના જાતકો માટે પહેલેથી ચાલતા સંબંધોમાં સુધારો થઈ શકશે. પહેલાથી ચાલતા સંબંધોમાં સુધારો થવાના ચાન્સીસ 30% છે, 70% નથી. કેમ કે લોકો ગિલ્ટમાં જીવી રહ્યા છે. ભૂલો એમના પોતાનાથી થઈ હોય કે સામેવાળાથી થઈ હોય, પણ ગિલ્ટ એટલે કે ગુનો પોતાના ઉપર લઈને એ લોકો એટલું બધું સ્ટ્રેસમાં રહી રહ્યા છે કે એમનાથી બહાર આવવું શક્ય નથી કે ઇઝી નથી બની રહ્યું. તો આ બધું જો ગિલ્ટમાંથી બહાર આવી જાય ને તો સંબંધો સુધરી શકે છે ને મીઠાશ આવી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે લવ મેરેજના ચાન્સ છે. લવ મેરેજના ચાન્સ 40% યસ છે, 60% નો છે. પણ તમે ડેફિનેટલી ટ્રાય કરશો, અન્ડરસ્ટેન્ડિંગ વધારશો ને મેચ્યોરિટી હશે જો તમારા રિલેશનશિપમાં, તો લવ મેરેજના ચાન્સીસ ઘણા દેખાઈ રહ્યા છે. વૃષભ રાશિના જાતકો માટે પાર્ટનર સાથે મતભેદ દૂર થશે કે વધશે? પાર્ટનર સાથે મતભેદ દૂર થશે.
સુદર્શન ચક્રનું કાર્ડ આવ્યું છે, કૃષ્ણ સદા સહાય તે, અને અત્યારે જો વર્તમાનમાં તમે પાર્ટનર સાથે જે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલી રહી છે એને ક્લિયર કરતા જશો તો 2026 જે હમણાં ઘણા અમુક જ દિવસ પછી આવવાનું છે ત્યારે તમારી જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે ડિસ્ટર્બન્સીસ દૂર થઈ જશે, ક્લેશિસ દૂર થઈ જશે અને મતભેદ જે છે એનું કોઈ નામો નિશાન નહીં રહે. તમે પાછા એક મીઠાશભર્યા રિલેશનમાં એન્ટર થશો. જી પુનીતજી, આગળ વાત કરીશું આપણે કારકિર્દી અને બિઝનેસ વિશેની ચર્ચા. જી. જે નોકરીમાં પ્રમોશન મળશે? નોકરીમાં પ્રમોશન ડેફિનેટલી 110% ચાન્સીસ છે પ્રમોશન મળવાના. અત્યાર સુધી તમે જે કંઈ મથી રહ્યા છો, જેટલા એફર્ટ્સ નાખ્યા, તમે તમારા બોસને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કર્યું, અત્યાર સુધી બધા જે કંઈ એટેમ્પ્ટ્સ હતા એ ફેલ જતા હતા. પણ હવે જે ટાઈમ આવી રહ્યું છે ખાસ કરીને ફેબ્રુઆરી મંથથી એ બહુ જ પોઝિટિવ છે ને તમારા પ્રમોશનના ચાન્સીસ વધી રહ્યા છે. ખાસ કરીને એપ્રિલ, મે અને જૂન આ 3 મહિના વૃષભ રાશિના જાતકો માટે પ્રમોશનના મહિના છે. જી, વૃષભ રાશિના જાતકો માટે નોકરી બદલવાનો સમય યોગ્ય છે? નોકરી બદલવા જે કંઈ જાતકો ઈચ્છે છે વૃષભ રાશિના એમના માટે પ્રોપર યોગ્ય સમય છે. સીધું સક્સેસનું કાર્ડ બહાર આવ્યું છે, એટલે કે તમે જે કંઈ ટ્રાન્સફોર્મેશન કે ચેન્જ ઈચ્છો છો, નવી જગ્યાએ જવા ઈચ્છો છો અથવા જે જોબમાં છો એમાં નવી પોઝિશન પર જવા ઈચ્છો છો એ બધા જ બદલાવ શક્ય છે અને એ પણ જૂન મહિનામાં ખાસ કરીને એ ટ્રાન્સફોર્મેશન કે ચેન્જ દેખાઈ રહ્યું છે. જી, વૃષભ રાશિના જાતકો માટે બિઝનેસમાં નફો થશે કે નુકસાન? બિઝનેસમાં નફો થશે. યસ, ઇટ્સ અ બિગ યસ કે તમારા જે કંઈ બિઝનેસ તમે કરી રહ્યા છો, જે કંઈ સેક્ટરમાં બિઝનેસ કરી રહ્યા છો કે ફિલ્ડ છે એમાં ડેફિનેટલી નફો થશે, પ્રોફિટ થશે. નુકસાન થવાના ચાન્સીસ હાર્ડલી 1 or 2% છે, એટલે નફા થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે. ઇનોસન્સનું કાર્ડ આવ્યું છે, એટલે ન્યાય અને નીતિ સાથે કરેલું દરેક બિઝનેસ સક્સેસફુલ થશે. વૃષભ રાશિના જાતકો માટે નવો ધંધો શરૂ કરવો શુભ રહેશે? નવો ધંધો શુભ કરવો, યસ, અગેન યસ આવે છે. બહુ જ પોઝિટિવ સમય છે વૃષભ રાશિ માટે અને નવો ધંધો સ્ટાર્ટ કરવો હોય તો ઓગસ્ટ મહિનાથી ગ્રીન સિગ્નલ બતાવી રહ્યું છે. ખાસ કરીને વૃષભ રાશિ માટે જે કંઈ જમીનથી જોડાયેલા બિઝનેસ હશે, રિયલ એસ્ટેટ હોય, ગાર્ડનિંગ હોય, ફાર્મિંગ હોય, આવા બિઝનેસ જો સ્ટાર્ટ કરશો તો તમને 2026 ખૂબ જ શુભ નીવડશે અને ફલદાયી સાબિત થશે. જી, વૃષભ રાશિના જાતકો માટે બિઝનેસમાં પાર્ટનરશિપમાં સફળતા મળશે? પાર્ટનરશિપ કરવા ઈચ્છતા જે કંઈ જાતકો છે વૃષભ રાશિમાં એમાં ધીરજનું કાર્ડ આવ્યું છે, એટલે હમણાં પાર્ટનરશિપમાં બહુ જ કમિટમેન્ટ ના આપશો. તમે ધીમે ધીમે કરીને પહેલાં તમારા પાર્ટનરને ચકાસી લો જે એ ખરેખર તમારા માટે યોગ્ય છે કે નહીં. જો યોગ્ય સાબિત થાય તો જ એમાં એન્ટર કરજો. એટલે પેશન્સનું કાર્ડ છે. ઉતાવળે કોઈ પણ ડિસિઝન પાર્ટનરશિપમાં લેતા નહીં. વૃષભ રાશિના જાતકો માટે નવી જોબ કરવી શુભ રહેશે? નવી જોબ કરવી 50% યસ છે, 50% નો છે. નવી જોબ તમે કરી શકો છો, પણ આઉટસાઇડરનું કાર્ડ આવ્યું છે, એટલે તમે રહો છો જે જગ્યાએ, જે તમારી જન્મભૂમિ છે એના કરતાં દૂર જો તમારી જોબ હશે તો ડેફિનેટલી એ પોઝિટિવ ને સક્સેસફુલ સાબિત થશે. મિસ પુનીતજી, આગળ વાત કરીશું આપણે ધન રોકાણ અને આર્થિક સ્થિતિ વિશેના ચર્ચા. જે વૃષભ રાશિના જાતકો માટે 2026માં પૈસાની સ્થિતિ કેવી રહેશે? જો લક્ષ્મીની વાત આવે ને સાથે ધ લવર્સનું કાર્ડ આવ્યું છે તો વૃષભ રાશિ માટે 2026માં જે લક્ષ્મી આગમન થશે એ ખૂબ જ પોઝિટિવ થશે ને લક્ષ્મીને ટકવાનું ગમશે. તમારા ઘરમાં જો લક્ષ્મી વધે, સદે અને બચે આ 3 પરિસ્થિતિ હોય તો એનાથી સારું તો શું કહેવાય. પણ સાથે હું એક એલર્ટિંગ મેસેજ એ આપીશ કે તમે પરિપક્વ રહેવા જોઈએ, તમારા એફર્ટ્સ ઓછા ના પડવા જોઈએ. એક્શન એન્ડ રિએક્શન શુડ બી ઇક્વલ. તો તમારા જેટલા એક્શન હશે એટલું તમને મલ્ટીપ્લાય થઈને રિએક્શન મળશે. એટલે મહેનત ઓછી થઈ તો સમજી લેજો કે પૈસા ઘટશે. પણ ધ લવર્સ છે એટલે લક્ષ્મીજી ચોક્કસથી તમારા ઉપર 2026માં મહેરબાન રહેશે. વૃષભ રાશિના જાતકો માટે કયા સમયમાં મોટો લાભ મળી શકશે? કયા સમયમાં લાભ? સ્લોઈંગ ડાઉનનું કાર્ડ આવ્યું છે. સ્લોલી એન્ડ સ્ટડીલી વિન્સ ધ રેસ. આપણે સસલા અને કાચબાની વાર્તા સાંભળી છે અને એમાં કાચબો કેમ જીતે છે? કેમ કે ધીરજથી કરેલા કર્મો કાયમ લાભ આપે છે. એટલે ધીમે ધીમે તમે જે સ્ટેપ્સ લેશો, સમજી વિચારીને લેશો ને એક્સપિરિયન્સ લોકોના જ્ઞાન લીધા પછી તમે લેશો તો ડેફિનેટલી તમને લાભ મળશે. જમીન મકાનમાં રોકાણ ફાયદાકાર વૃષભ રાશિ માટે રહેશે?
જમીન મકાનમાં ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ તમારું પોઝિટિવ દેખાઈ રહ્યું છે. 10 સોર્સનું કાર્ડ આવ્યું છે એટલે તમે જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરો છો 2026માં જમીનને મકાનને લઈને ડેફિનેટલી એ પોઝિટિવ છે. ખાસ કરીને એપ્રિલ મહિના પછી, હમણાં પહેલા 4 મહિના જવા દેજો, એપ્રિલ પછીના જે મંથ્સ છે એમાં તમે ઇન્વેસ્ટ કરશો તો ડેફિનેટલી એ મલ્ટીપ્લાય થઈને તમને ફાયદા સ્વરૂપે સાબિત થશે. વૃષભ રાશિના જાતકો માટે લોન લેવી કે ચૂકવવી યોગ્ય રહેશે? લોન લેવી કે ચૂકવવી, હવે લેવા માટે પાસ્ટ લાઈફનું કાર્ડ આવ્યું છે એટલે તમે જો લોન લેવા જઈ રહ્યા છો તો પાસ્ટમાં કરેલી ભૂલો તમે રિપીટ કરશો તો એ લોન તમારા માટે બર્ડનરૂપ સાબિત થઈ શકે છે. પણ જો ભૂલ તમે રિપીટ નથી કરતા અને તમે એક સમજણ સાથે, એક અન્ડરસ્ટેન્ડિંગ અને એનાલિસિસ સાથે, ઓબ્ઝર્વેશન સાથે જો લોન લઈ રહ્યા છો તો આ ડિસિઝન તમારા માટે અતિ પોઝિટિવ સાબિત થશે. અને ચૂકવવાની વાત આવે છે તો એડવેન્ચરસનું કાર્ડ છે એટલે તમારે કંઈક ટ્વિસ્ટિંગ કાર્ય કરીને તમારા લોનને ચૂકવવાનો આ સમય પ્રોપર છે. એટલે 2026માં કંઈક નવું કરો, એડવેન્ચરસ કરો તો ડેફિનેટલી જલ્દીથી તમે તમારા લોનને ચૂકાઈને કમ્પ્લીટ કરી શકશો. મિસ પુનિતજી, આગળ વાત કરીશું ટેરો કાર્ડમાં આરોગ્ય અને જીવનશૈલી વિશેની ચર્ચા. બિલકુલ. જે વૃષભ રાશિના 2026માં આરોગ્યમાં કઈ સમસ્યાઓ લાવી શકાય છે? આરોગ્ય, હેલ્થ ઇઝ વેલ્થ, અને હેલ્થ ના હોય તો વેલ્થ કઈ કામની નથી રહેતી. જો વેલ્થ તમારી હેલ્થમાં જતી રહે રિપેરિંગમાં તો એ વસ્તુ તમને નુકસાન જ આપે છે. હવે આરોગ્યની વાત કરીએ તો ધ ક્રિએટરનું કાર્ડ આવ્યું છે વૃષભના જાતકો માટે. જેવી હેલ્થ તમે ક્રિએટ કરશો એવું તમને રિઝલ્ટ મળશે. એટલે આ વર્ષ પ્રોપર છે. 2026નું ટોટલ 1 થાય છે ને 1 એટલે સૂર્ય. સૂર્યનું હેબિટ કેવું હોય? સમય પર ઉગે છે, સમય પર આથમે છે. તો તમે તમારા રૂટીન્સ અને ડિસિપ્લિન્સને જો ક્રિએટ કરો છો ને એ એજન્ડા પ્રમાણે દિવસ દરમિયાન તમે વર્તન કરો છો તો આરોગ્યમાં કોઈ કમ્પ્લેન નહીં આવે. પણ જો લેઝીનેસ બતાવી તો આ વર્ષ વેસ્ટ જશે. વૃષભ રાશિના જાતકો માટે જૂની બીમારીઓમાંથી રાહત મળી શકશે? જૂની બીમારીઓ એમને પોતે ઊભી કરેલી છે, એમના વિચારોના વાવાઝોડાથી ઊભી કરેલી છે. અને વૃષભ રાશિ એટલે બીજી રાશિને વૃષભનું જે સ્વામી છે એ શુક્ર, એટલે લેઝી અને સાથે સાથે લક્ઝુરિયસ લાઈફ જીવવાવાળા જે લોકો છે તો જૂની બીમારીમાંથી રાહત મેળવવી 20% પોસિબલ છે. પણ એ લોકો ઈચ્છે તો એ જૂની બીમારીમાંથી બહાર આવી શકે છે. જો મેન્ટલી વિચારી લીધું કે હારી ગયા હોય તો બહાર આવવાની શક્યતા નથી. પણ જો એ લોકો ઈચ્છે અને મેનિફેસ્ટ કરે કે આઈ એમ ફિટ એન્ડ પરફેક્ટલી ઓલ રાઇટ અને 21 વખત અરીસાની સામે બોલવાનું ચાલુ કરી દે તો કોઈ પણ બીમારી ટકશે નહીં. વૃષભ રાશિના જાતકો માટે માનસિક તણાવ ઘટશે કે વધશે? માનસિક તણાવ 80% ઘટવાના ચાન્સીસ છે. હવે સ્ટ્રેસમાં જીવવું કોઈને ગમતું નથી પણ અનવોન્ટેડ સ્ટ્રેસ લોકોને લેવાની ટેવ પડી ગઈ છે. સાથે સાથે ઘણા લોકો એવા છે જે સ્ટ્રેસ આપી બી જાય, એમને બહુ મજા આવે સ્ટ્રેસ આપવામાં. પણ વૃષભ રાશિના જાતકો માટે ખાસ કરીને કહીએ તો લેટ ગોનું કાર્ડ આવ્યું છે. એટલે બને એટલી પરિસ્થિતિઓને લેટ ગો કરી દો. કોઈ પણ વસ્તુનું બર્ડન લીધા વગર જો સમય પસાર કરશો અને સાયલેન્સ રહેશો તો તમને તમારા પ્રશ્નોના ઉત્તર સામેથી મળશે ને કુદરત આપશે. જેને તમારી સાથે ખોટું કર્યું હોય કે સ્ટ્રેસ આપ્યું હોય એને ભગવાન જોશે. તો તમારે કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ લેવાની જરૂર નથી. લેટ ગો કરો અને લાઈફને એન્જોય કરો. જી મિસ પુનિતજી, આગળ વાત કરીશું આપણે પરિવાર અને સંબંધો વિશે. જે વૃષભ રાશિના જાતકો માટે પરિવાર સાથે સંબંધો કેમ રહેશે? પરિવાર સાથેના સંબંધો ટ્રાન્સફોર્મેશનનું પોઝિટિવ કાર્ડ છે અને એ બી કૃષ્ણના વર્તમાન સમયનું કાર્ડ છે. એટલે જેમ જેમ સમય બદલાશે એમ એમ સંબંધોમાં મીઠાશ વધશે. ખાસ કરીને 2026ની વાત કરીએ તો વૃષભ રાશિ માટે બહુ જ પોઝિટિવ સમય છે. ઓવરઓલ 100માંથી 85% મીઠાશ ભર્યો આ સંબંધ રહેશે. વૃષભ રાશિના જાતકો માટે સંતાન માટે 2026 શુભ રહેશે? સંતાન માટે ડેફિનેટલી શુભ રહે છે. ગાઈડન્સનું કાર્ડ આવ્યું છે. આ વર્ષ છે તમે તમારા સંતાનોને પ્રોપર ગાઈડન્સ આપો, એમને એક્સ્ટ્રા એક્ટિવિટીઝ કરાવો, એમનામાં એનર્જી વધે કે પેશન વધે એવી કંઈક એક્ટિવિટીઝ કરશે તો ડેફિનેટલી તમારા સંતાનો ખૂબ પ્રોગ્રેસ કરી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે ઘરમાં શુભ કાર્યના યોગ છે? ઘરમાં શુભ કાર્ય ડેફિનેટલી છે. ફ્લાવરિંગનું કાર્ડ આવ્યું છે એટલે બ્લેસિંગ તમારા ઉપર થઈ રહી છે. તો દરેક મહિનામાં કે રેગ્યુલર ઇન્ટરવલ્સ પર આ વર્ષ દરમિયાન વૃષભ રાશિના ઘરે ઘણા બધા શુભ કાર્ય થશે. ઘણા બધા શું કહેવાય પોઝિટિવ વર્ક થશે.
અને લગ્ન બી થઈ શકે છે. જી મિસ પુનીતજી, આગળ વાત કરીશું આપણે આધ્યાત્મિકતા અને આત્મવિકાસની. જે વૃષભ રાશિના જાતકો માટે આધ્યાત્મિક પ્રગતિ થશે? આધ્યાત્મિકની વાત આવે ત્યારે મનને એકાંત અને એકાગ્ર કરવાની વાત આવે છે, પણ અહીંયા કાર્ડ આવ્યું છે પોલિટિક્સનું, એટલે મગજના જે વાવાઝોડા ચાલી રહ્યા છે, જે અંદર તુફાન ઉપડ્યું છે, હવે એ તુફાનને શાંત કરવું હોય તો એક ટેકનિક જે હું કાયમ કહેતી હોઉં છું, બધી નેગેટિવિટીને કાગળ પર લખી દો. તમારા મગજમાં ચાલતું શારીરિક, માનસિક, આર્થિક કે પારિવારિક જે કંઈ તોફાન હોય એને કાગળ પર લખીને કાગળનો ડૂચો વાળી દો, ઘર અને ઓફિસની બહાર જઈને એને સળગાવી દો અને પાછા આવીને સ્વીટ કે ચોકલેટ ખાઈને સેલિબ્રેટ કરો. અહીંથી શરૂઆત થાય છે તમારું મેન્ટલ ડિટોક્સ, અને મેન્ટલ ડિટોક્સ કરશો પછી આધ્યાત્મિકતાની શરૂઆત થશે. તમારા મોબાઈલમાં મસ્ત મજાની ફ્લ્યુટ મ્યુઝિક વગાડો અને આંખો બંધ કરીને ફક્ત 15 મિનિટ તમે એ મ્યુઝિક સાંભળશો. આધ્યાત્મિક પ્રગતિ શરૂ થાય છે અને આ પોલિટિક્સથી તમે બચી શકો છો. તો આ વર્ષ ડેફિનેટલી આધ્યાત્મિક પ્રયાસ કરજો. વૃષભ રાશિના જાતકો માટે કયા મંત્ર અથવા ઉપાય લાભ આપશે? કયા મંત્ર અથવા ઉપાય? હવે કાર્ડ આવ્યું છે ધ માઇઝર. વૃષભ રાશિમાં ઘણું બધું મળ્યું હશે પણ લાઈફમાં એવું લાગતું હશે કે કંઈક હજી ખૂટે છે. તો જે અનસેટિસ્ફાઈડ ભાવ આવી રહ્યું છે એને સેટિસ્ફેક્શનમાં બદલવું હોય અને યુનિવર્સ પાસેથી તમે બ્લેસિંગ મેળવવા ઈચ્છો છો તો ગ્રેટિટ્યૂડ ડાયરી લખવાની ચાલુ કરો. દિવસ દરમિયાન થયેલા તમારા જે કંઈ સારા કાર્યો છે એને તમે ગ્રેટિટ્યૂડ ડાયરીમાં મેન્શન કરીને છેલ્લે લખો થેન્ક યુ ગોડ, થેન્ક યુ યુનિવર્સ. આ તમે જો રેગ્યુલર તમારી હેબિટ બનાવી દીધી તો તમારા જીવનમાં કે તમારા દરેક દિવસમાં મિરેકલ ઓછા નહીં થાય, વધતા જશે. મિસ પુનીતજી, આગળ વાત કરીશું આપણે ઉપાય અને માર્ગદર્શન વિશે. વૃષભ રાશિએ કયા ઉપાય કરવાથી ભાગ્ય મજબૂત બની શકે છે? ભાગ્ય મજબૂત કરવું હોય તો મેચ્યોરિટીનું કાર્ડ આવ્યું છે, એટલે મેચ્યોરિટી સાથે તમે દરેક પરિસ્થિતિમાં જંપલાવાની જરૂર નથી. અમુક પરિસ્થિતિઓ ફક્ત તમને કંઈક લેસન શીખવાડવા આવે છે. એ લેસનને ઓબ્ઝર્વ કરો, ઇમ્પ્લિમેન્ટ કરો, એનાલાઇઝ કરો અને જ્યાં જરૂર પડે એક્શનની ત્યાં તમે ડેફિનેટલી તમારી હીરોગીરી બતાવી શકો છો. પણ વૃષભ રાશિ શુક્ર છે અને લક્ઝરીનું જે રાશિ છે, તો લક્ઝુરિયસ લોકો દરેકમાં મજૂરી કરવા ના જાય, સ્માર્ટ વર્ક કરતા હોય છે. તો હાર્ડવર્કથી બચો ને સ્માર્ટ વર્ક અપનાવશો અને જ્યાં ડિજિટલ દુનિયા છે ત્યાં એઆઈનો પ્રોપર અને પોઝિટિવ ઉપયોગ કરો અને લાઈફને આધ્યાત્મિક બનાવો તો ડેફિનેટલી તમે તમારા ગોલના નજીક જઈ શકો છો. વૃષભ રાશિના જાતકો માટે કઈ ભૂલોથી બચવું જરૂરી છે? કઈ ભૂલોથી બચવું જરૂરી છે? કાર્ડ આવ્યું છે કન્ડિશનિંગનું. તમે જન્મથી એક સિંહ છો, લીડર છો, કોન્ફિડન્ટ છો અને 2026 વર્ષનું ટોટલ બી એક થાય છે, એટલે સૂર્ય પોતે લીડર છે ને સૂર્ય ના ઉગે તો દિવસ ના થાય. તો તમે પોતાને અંડર એસ્ટિમેટ કરવાનું બંધ કરી દો. લોકો કહેતા હશે કે તમારાથી આ કામ નહીં થાય, પણ તમારે પ્રૂવ કરવાનું છે, બોલીને નહીં, કામ કરીને. તો આ ભૂલ ના કરતા પોતાને અંડર એસ્ટિમેટ કરવાની. 2026 લકી કે ચેલેન્જિંગ રહેશે? લકી કે ચેલેન્જિંગ? લકી દેખાઈ રહ્યું છે વૃષભ રાશિ માટે. જી. કેરિયર ઉછાળો કે સ્થિરતા રહેશે? કેરિયર ઉછાળો કે સ્થિરતા? સ્થિરતા વધારે દેખાઈ રહી છે. વૃષભ રાશિ માટે બિઝનેસ લાભ કે જોખમ રહેશે? બિઝનેસ જોખમ છે, પણ એ જોખમથી વૃષભ રાશિ વાળા આરામથી પાર કરી શકશે. વૃષભ રાશિ માટે પૈસા સેવિંગ કે ખર્ચા રહેશે? સેવિંગ કે ખર્ચાળ? સેવિંગ બી છે ને ખર્ચાળ બી છે, પણ ઇઝીલી આ વર્ષ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. વૃષભ રાશિના જાતકો માટે પ્રેમ નવો મળશે કે જૂનો મળશે? પ્રેમ નવો દેખાઈ રહ્યો છે, જૂનો નહીં. જી. વૃષભ રાશિના જાતકો માટે હેલ્થ મામૂલી કે ગંભીર રહેશે? મામૂલી દેખાય છે, ગંભીરતા કોઈ નહીં આવે. જી. વૃષભ રાશિના માટે ભાગ્ય મજબૂત કે મધ્યમ સ્થિતિમાં જોવા મળશે? મધ્યમ નહીં, મજબૂત દેખાઈ રહ્યું છે ભાગ્ય, અને એ બહુ જ પોઝિટિવ એનર્જી આપશે. તો આ હતી વૃષભ રાશિ 2026 વિશેની ટારોટ માર્ગદર્શન દિશા. જે કાર્ડથી આજે સ્પષ્ટ કહ્યું હતું કે વર્ષ નવું છે, પરંતુ દિશા એવી પસંદ કરવી પડે કે જે જીવનને સ્થિરતા, સુખ અને પ્રગતિ તરફ લઈ જાય. કેરિયર, લવ લાઈફ, પૈસા, હેલ્થ દરેક ક્ષેત્રનું માર્ગદર્શન ટારોટ આપી શકશે, પણ નિર્ણય હંમેશા પોતાની બુદ્ધિ અને અનુભવથી લેવો જરૂરી છે. આ હતી આજની ખોજ ટેરોટની દુનિયા મિસ પુનીતજી લુલા સાથે. ફરી મળીશું આવતીકાલે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ.
સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર. નમસ્કાર.